શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, કેવો સાધુ હોય તેનો સંગ કરવો ને કેવાનો ના કરવો? ત્યારે તેનો ઉત્તર પોતે કહું, વર્તમાન પણ સારા સુધા પાડતો હોય, નિશ્ચય પણ હોય. બરાબર? વર્તમાન પાડતો હોય, ધર્મ નિયમમાં દ્રઢ રહેતો હોય. આ ઓળખી રાખવા જેવું છે. અહીં તો હું તું ને રતનીઓ છીએ, પણ મોટી સિટીમાં હોય ત્યાં બધું વિચારવું પડે. મોટા મોટી જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન પણ પોતે એક દિવસે હરિભક્તો આવેલા, ગઢપુરમાં મહારાજ બેઠા હતા. પૂછ્યું, ક્યાંથી આવ્યા? તો ગામનું નામ પૂછ્યું. અચ્છા, બહુ સરસ. કોણ છે ગુરુ? તો કે આ છે નિર્વિકલ્પાનંદ. અચ્છા અચ્છા, ઠીક. મહારાજ કે એ પોતાનું કરવા તૈયાર નહીં, તારું શું કરશે? એનામાં પોતાનામાં ઠેકાણું નથી તો તારું શું કરશે? અહીંયા બેસ, અહીંયા. સુકાનંદ સ્વામી બેઠા થાય, અહીં બેસ તો કામ થાય. સંતો સારો હોય, નિયમ ધર્મ રહેતા હોય, ભગવાનનો નિશ્ચય પણ પરિપક્વ હોય, પણ ટોકે નહીં, પંપાડીને રાખે. પંપાડીને રાખે કે કાલે ચલો હાલ્યો જાય પાછો. હવે સાધુમાં તો એવું છે ને, પાછું મથીને કોઈક છોકરો હાથમાં આવ્યો હોય, એને કોઈ વસ્તુ આપે, આ આપે, તે આપે, ટેબ્લેટ લઈ આપે, મોબાઈલ લઈ આપે. એક સાધુ કે મારી પાસે મારા બધા સાધુ રહેતા જ નથી. કે મેં કીધું તમે, હું સાચું છું બહુ? કે મેં શું સાચું? તમે તો જે કેવો ટેલિફોન લઈ આપું, બીજું એને જે જોતી હોય તે આપું. તે મેં કીધું ઘરે ના મળે ને, એ વસ્તુ તો ઘરે મળતી હોય ને. કીધું હવે ટેલિફોનની તો ગ્રસ્તમાં હોય તોય મળે, એમાં તો શું મોટું આશ્ચર્ય છે? એ તો દુનિયાભરમાં આજે થઈ ગયું છે. તમે આપવાનું આપો તો રહેશે. તમારે સત્સંગની વાતો કરવી, જ્ઞાન ધર્મની વાતો કરવી, નિષ્કામ, નિર્લોભ, નિસ્નેહ, નિર્માણ ને નિસ્વાદપણાની વાત કરવી કે સંતો આ રીતે રહો તો સુખી થવાય. ભગવાનને રાજી કરવા છે, મોટું થવાનું છે મન મારે, તનમાં છે ઘણી તાણ. મોટું થવું છે અને સહન નથી કરવું, એ તો ના મેળ બેસે. એક ચૂચડે જેમાં ચીચુડે રે, પેતો પેલો પીડાય છે, ત્યાર પછી ચડે તાવડે રે, તેને ગોળ સાકર ખાંડ થાય છે. શેરડી હોય તેને પણ ચીચુડામાં નાખવી પડે, પીલાય ને તાવડામાં પડે, ગરમ થાય, ઉકળે, પછી ગોળ થાય. ઘાટ તો કેવી રીતે લાવો તમે? મૂર્તિના ઘાટને ટાંકડા તો ખાવા જ પડે. ટાંકડા ખાધા સિવાય ના મેળ બેસે. એક ગુરુના એક શિષ્ય એની પાસે અભ્યાસ કરતા હતા. એક પોતાનો ચેલો હતો ને એક બીજો ચેલો હતો, બીજાનો હતો. પેન્ટર હતા પોતે, એટલે પેન્ટિંગનું શીખાડતા. એને પેન્ટિંગની મૂર્તિ શીખાડે એટલે સહેજે સહેજે દરેક ગુરુને પોતાના શિષ્યને આગળ વધારવાની ઈચ્છા હોય, અને બાપ હોય ને બીજાના છોકરાને આગ્રહ ઓછો હોય, પોતાના છોકરાને આગ્રહ હોય. એવા તો એક દ્રોણાચાર્ય થયા કે કહ્યું કે કુંદ કૂપીને કહી દીધું કે ભાઈ એ નહીં બની શકે. તો કે બીજાને બધાને આટલી વિદ્યા શીખાડી અને આને અસ્વસ્થતામાં ને તો કંઈ હજી શીખાડતા નથી, તો શીખાડીશું. હવે આમાં ઘણો ઠીકરી જો. પહેલાં બધું પતવાયું અર્જુનનું, ત્યારે કીધું કે બધું પતી ગયું અર્જુનનું ને આને હજી એકે શીખાડ્યું નથી, તો કે શીખાડીશું. શું શીખાડીશું? ત્યારે બ્રહ્માસ્ત્રનો એક પ્રયોગ શીખાડ્યો. એક પ્રયોગ છોડતા આવડે, વાર્તા ન શીખાડ્યું. કૃપી ખીજાણા, કૃપાચાર્યની બેન ખીજાણા કે તમે પારકાને તૈયાર કરો છો તો પોતાનાને તૈયાર કરતા નથી. તારા દ્રોણાચાર્ય કહ્યું, દેવી હું દુર્ગુણીને તૈયાર કરતો નથી, સદગુણીને તૈયાર કરું છું. જેના લક્ષણ જ અવળા છે તેનામાં વિદ્યા મારી ટકે નહીં. મારી વિદ્યા ત્યાં પાત્ર સિવાય વિદ્યા ટકે નહીં, પાત્રમાં વિદ્યા ટકે. પાત્ર સિવાય વિદ્યા ક્યાં ટકે? એટલે દરેક ગુરુને પોતાના શિષ્યને આગળ વધારવાની ભાવના હોય. એટલે બે શિષ્યોને કે લ્યો તારે આવી મૂર્તિ બનાવી લાવો. એટલે એના શિષ્યો મૂર્તિ બનાવે, બહુ મહેનત કાળજીથી બનાવે. ગુરુજીની પાસે લાવે ત્યારે ગુરુજી શું કહે? અરે રે 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 રે, પહેલાંની મૂર્તિ જો ને તારી જો. પેલો બહુ મહેનત કરે, પણ તારી મૂર્તિ જો ને આની મૂર્તિ. ગુરુજી ટોક્યા વગર રહે જ નહીં, ટોક્યા જ કરે. આ મૂર્તિ આને શોભતી હશે. ઘણી વાર થયું આમ.
એક દિવસ એવું બન્યું, ચેલાએ કહ્યું કે આજે ગુરુજીની પરીક્ષા કરવી છે, તું મારી મૂર્તિ લે ને હું તારી મૂર્તિ લઉં. હવે હોશિયાર હતો એનો ચેલો તો, મૂર્તિ બદલાવીને ગયા મારા બેટા, મૂર્તિ બદલાવીને ગયા એટલે કહ્યું કે લ્યો ગુરુજી. ગુરુજી ખીજાણા, આલ્યા મૂર્ખ, આ તો જો આ શું આભ આસમાન જમીનનો ફેર કરીને આવ્યો, આ મૂર્તિ તું કરી, આવી મૂર્તિ. ત્યારે ચેલો બોલ્યો એ આપણી છે. તો એને કેમ આપી? તમને જોવા માટે. તમે શું કહો છો? પતી ગયું કે જા હવે એટલે જ રહીશ, હવે આગળ નહીં વધે. મને એમ હતું કે દુનિયાના શિખર ઉપર પહોંચાડવો છે, પણ હવે તું નહીં જા. તે મારી પરીક્ષા કરી, હવે આગળ ના વધે. ચેલો જો ગુરુની પરીક્ષા કરે તો કેલો કોઈ દિવસ આગળ ના વધી શકે. અને જો ગુરુ એટલા માટે કહે છે, જે ગુરુ ટોકીને કે આમ નહીં આમ કર, આમ નહીં આમ કર, એમાં પાછો પડી ગયો તો ચેલો ગયો. એમાં દૃષ્ટાંત આપ્યું છે ને પેલાનું, રાજસ્થાની શું કવિ નામ ભૂલાઈ ગયું, કે નૈષદ ચરિત્રનું, નૈષદનું આપ્યું. નૈષદ બહુ હોશિયાર હતો. મેં પહેલાં એકવાર વાત કરી હતી. નૈષદ બહુ હોશિયાર હતો. એને કમ 11 વર્ષની ઉંમરે તે મોટી મોટી સભાઓ જ જીતતો હતો. ત્યારે એના પિતા ઘરે આવે ને ત્યારે કે પિતાશ્રી, તો કે બોલો. આજે તો ડંકો વગાડીને આવ્યો. શું ડંકો વગાડીને આવ્યો? અરે ભલભલાને હરાવી દીધા. એટલે આવા હાથીકડા જેવા આવ્યા, એમાં હરાવીને એમાં વટ મારવાની શું જરૂર છે? આગળ વધ. હોશિયારી માર્યા સિવાય ડંકો વગાડી લાવ્યો. શું ડંકો વગાડી લાવ્યો? એ તો વિદ્વાનોને જીતીશ ત્યારે, પણ મારા જ વિદ્વાન કાંઈ વિદ્વાનો નહોતા, એ બધા ખાતા પીતા હતા. હવે જ્યારે સભામાં જાય, ઓલો સભા જીતીને આવે, દુનિયાને હંફાવીને આવે, એવો વિદ્વાન થયો. એના પિતાશ્રી ક્યારે પ્રશંસા ન કરે. તો એના માતાએ એક દિવસ રાત્રે સૂતા કહ્યું કે આપણો દીકરો નૈષદ આટલો હોશિયાર છે અને આવા સભા જીતે છે, તો તમે કેમ એને વખોડ્યા કરો છો? થોડુંક એને સન્માન આપો ને. તો શું કરું સન્માન આપીને? પૂજા કરું, એની આરતી ઉતારું? અરે આરતીની 2 શબ્દ સારા કહીએ ને તો શું થશે જાણો છો તમે? થશે શું ત્યારે? હવે આને છે ને પેટમાં બળતરા થતી હતી કે દુનિયા હું જીતીને આપું છું ને મારા પેટમાં મારી ટીકા નિંદા કરે છે, મને ખીજાયા કરે છે. એટલે ઘંટુડાનું પળ આવે ને, ઘંટું પહેલાં દડવાની ઘંટી હતી, એ ઘંટીનું પળ લઈને ઉપર મેળા ઉપર ચડી ગયો કે રાત્રે ઉડાડી દઉં. જ્યારે હું સભા જીતીને આવું છું ને, ચડી ગયેલી હરાને કે જ્યારે સભા જીતીને આવું છું ત્યારે મારે ખીજાય જ છે, એક સારા શબ્દ જ કહેતા નથી. પછી તો ઉપર ચડી ગયો. રાત્રે એની મમ્મીએ કીધું, ત્યારે એના પિતાશ્રીએ કીધું કે દેવી તમને ખબર ના પડે, હું એ જાણું છું કે આની ઉંમરમાં મને કાંઈ નહોતું આવડતું, આની ઉંમરમાં મને કાંઈ નહોતું આવડતું, એકડાનો બેગડાનો બેય નહોતું આવડતું. આ તો વિદ્વાન છે, દુનિયા જાણે છે, પણ જો હું અત્યારે એની પ્રશંસા કરું તો એ અટકી જશે, પોતાના ખુશામતમાં આવી જશે, એ આગળ વધી નહીં શકે. એટલે દેવી આપણે થોડા એને ઠપકોર્યા કરીએ ને તો એ આગળ વધી શકે, તે સિવાય આગળ ના વધી શકે. એટલા માટે મારો પ્રયત્ન છે. બાકી હું બી જાણું છું કે દુનિયાનો શ્રેષ્ઠ કવિ છે. હવે આ ઉપર ઉમેરા ઉપર સૂતો હતો, વાત સાંભળી એટલે એ તેને આજ કહી ગયો, રડ્યો આખો. મારા પિતાશ્રી મારા વિશે શું વિચારે છે અને હું મારા પિતાશ્રી વિશે શું વિચારું છું. આખી રાત્રિ રડ્યો અને બીજે દી પગે લાગીને કહ્યું, પિતાશ્રી, કોઈ પોતાના પિતાનો અપરાધ કરે એને વિશે જો મારવાની તૈયારી કરે તો એને સજા શું મળે? હવે એના પિતાશ્રી મૂડમાં હશે કે એની સજા એક જ હોય, શાસ્ત્રીમાં જાય અને ગાયો ચારે. શાસ્ત્રીમાં જઈને ગાયો ચાર તો હા ભલે, તારે પિતાશ્રી હું જાઉં છું. કેમ તારે શું છે? તો કે બસ આવો સંકલ્પ, મેં તમને મારવાનો સંકલ્પ કરેલો. આગળ ન વધી શકાય. ગુરુ શિષ્યનો સંબંધ જ આ છે કે ચેલાને જોઈને રાજી થાય કે બહુ ગુણિયાલ છોકરો છે, આગળ વધે એવો છે. લોકો ડફોડ હૂતા હોય એની કોઈ પ્રશંસા કરતો હશે? જે સત્સંગમાં દોડાદોડીને કામ કરે, સત્સંગને આગળ વધારવાનો પ્રયત્ન કરે, એને ગુરુ વખાણે. એને વખાણે નહીં, એને આગળ વધારવાનો પ્રયત્ન કરે. પછી નૈષદને કહ્યું કે એ હું તારા અપરાધને માફ કરું છું, શાંતિથી રહે. તો કે ના, હવે ના, તમે કીધું એ મારે કરવું જ જોઈએ. શાસ્ત્રમાં ગયો, ખાવા પીવાના ઠેકાણા નહોતા, ત્યાં જઈને કહ્યું કે આ ભાઈ આવ્યા હવે તમારા ઘર જમાઈ થઈને. તો કે અહીંયા 2 જણાનું પૂરું, પણ 3 જણાનું પૂરું, તો ચોથું આવ્યો પાછો, અહીં હું ખાઈશ? ત્યારે
અહીં કરીશ શું? અમારે ગાયોમાંથી પૂરો પડતા નથી. તો કે ગાયો ચારીશ. એમ? તો કે હા. ગાયો ચારશો? તો કે તો ચારો ધર, વાંધો નહીં, એ તો સેવા મળી સારું. ગાયો ચારે ભાઈ, ગાયો ચારતા જો ભાઈ ગુરુ શિષ્યનો સમાજ, બાપ દીકરાનો સંબંધ, જે બાપ દીકરાને કંઈ ને કંઈ મહારાજ અહીંયા પ્રશ્ન બહુ નાનો પૂછ્યો છે કે મહારાજ કે એની પાસે રહેવાનું કે જે ટોકી ટોકીને રાખે, થાબડી થાબડીને રાખે, કોઈ દિવસ ન રહે, આજે નહીં તો કાલે ઘર ભેગા થઈ જશે અને કદાચ રહેશે તો એ માથે પડશે હારાઓ. થાબડી થાબડીને રાખીને કદાચ રહે ને સત્સંગમાં તો આપણે ઉપાધિ કરે, એ ભલી વાર ના લાવે, કાંઈ ને કાંઈ તોડફોડ કરીને લાવે. આપણે બધી વીતી ગઈ છે અહીંયા કને, એટલે થાબડીને ન રખાય. અને જેમ છે એમ કરો, એને કહેવું જ પડે કે આ રીતે કર. પછી તો શાસ્ત્રીમાં ગયો, ઘરે પૂરું પડે નહીં ખાવાનું, 2 ટાઈમનું ખાવાનું ન મળે. અને આ મુજે કાર્યમના સહસા કિંચિત કાર્યો ધર્મ તું સત્વરમ, શિક્ષાપત્રીમાં શ્લોક છે ને એનો અનુવાદ, મને શ્લોક નથી આવડતો, તે એ શ્લોક એને લખ્યો અને એની ઘરવાળીને કહ્યું કે આ શ્લોક વેચી આવો. તો કે શું કિંમતમાં વેચું? તો કે 1000 રૂપિયામાં. 1000 રૂપિયામાં શ્લોક, તે દિવસના સમયમાં 1000 રૂપિયા એટલે શું? 1000 રૂપિયામાં? તો કે આ તેની બેન બિચારી કહ્યું કે ઘરે ભૂખે મરે છે, કે કંઈ નહીં, આમ કરતા જો કોઈ પૈસા આપતું હોય ને આ કવિતા સારું લખાયું છે ને કોઈ આપતું હોય તો વેચી આવું. વેચવા ગઈ, આખા ગામમાં ફરી, પણ કોઈ શ્લોક લેનાર ના હોય કે આ ના કોઈ 1000 આપતું હશે. એક કવિ આવ્યો કે બેન બેન, તો કે હા સંભળાવો, તો કવિ બતાવો, કવિતા બતાવો. તો કવિતા જોઈ, કાર્યમના સહસા કિંચિત કાર્યો ધર્મ તું સત્વરમ. ઓહો, આ શ્લોક કોને લખ્યો છે? તો મારા પતિદેવે લખ્યો. કેટલામાં આપો છો? તો 1000 રૂપિયામાં. 1000 રૂપિયામાં આપી દો છો? આટલો મોંઘો શ્લોક 1000 રૂપિયામાં આપી દો છો? તો એને 1000 રૂપિયા કીધા, હું તમને 2000 આપું, લાવો આ શ્લોક. અને એને શ્લોક લઈ લીધો. કેવું થાય જો બાપનો દીકરાનો સંબંધ જો થોડો કઠોર રહે તો સારું. 1000 રૂપિયા 2000 રૂપિયા લઈ અને ઘરે આવી કે વેચી નાખ્યો? તો કે વેચી નાખ્યો. કેટલામાં આપ્યો? તો કે 2000. 1000 નો હતો, 2000 આપ્યા. તો કે સારું. એક દિવસ એ ભાઈ ગાયો ચારવા ગયેલો અને ગાયો ચારતા ચારતા થાકેલો અને તે પથ્થરનું ઓસીકું કરીને સૂતેલો. પથ્થરનું ઓસીકું કરીને. આ વાત નૈષદ ચરિત્રમાં લખાયેલી છે. સૂતેલો અને ત્યાં નીચે કોઈ ચિઠ્ઠી મૂકી ગયું. ચિઠ્ઠી મૂકી ગયું. એમાં લખ્યું હતું કાર્યમના સહસા કિંચિત કાર્યો ધર્મ તું સર્વથા કાર્યો ધર્મ તું સત્વરમ. પછીની કડીમાં એને ઉમેર્યું હતું કાર્યમ સત્વરમ યેયમ આપદા તું પદે પદે. આ શ્લોક લખાય, નીચે પાદ પૂરું કરીને મૂકી ગયા. લખ્યું હતું કે ભાઈ તમે સાવધાની નહીં રાખો તો આપદા તો આપતકાળ તો હર હંમેશને માટે તમારા માથા ઉપર ભટકે છે. એટલું ધ્યાન રાખજો. તમે સાવધાની રાખો. તમે કોઈ પણ કાર્યમાં જો કેરલેસ રહેશો તો તમે આગળ નહીં વધી શકો. એ શ્લોક ભગવાન પોતે આપી અને એને લખી ગયા કે આ જગત છે. એ જ શ્લોકનો અનુવાદ મહારાજે અહીંયા કર્યો. કાર્યમ ન સહસા કિંચિત કાર્યો ધર્મ તો સત્વરમ પાઠનીયમ અધિતિ વિદ્યા કાર્યો સંગોહન સતમ. આ 4 કલમ કે કાર્યમ ન સહસા કિંચિત, કોઈ પણ કાર્ય વિચાર્યા વગર કરવું નહીં. કાર્યમ ધર્મ તો સબદ્ર. તમારે સંકલ્પ થયો કે મારે 5000 રૂપિયા ધર્માદામાં આપવા છે તો કાલની વાત ના જુઓ, આજે જ આપી દો. એ કાલે પછી એવું થશે, પેલા રાણપુરના સોની જેવું થાય. થાળ કરવા ગઢપુર જાય ને 100 રૂપિયાનો થાળ બ્રહ્મચારી પછી ત્યારે થાળ થઈ ગયો તો કે આ થઈ ગયો. હા આવતી છે રે, આવતી ફેરે એમાં ને એમાં સોની મરી ગયો પણ 100 રૂપિયાનો થાળ ના કરી શક્યો. બોલો, એવું છે. અમદાવાદમાં એક સોની મને કંઈ કથા કરવી છે હો, ને તો કરી આપીએ. હવે એ કથામાં ને કથામાં 10 વર્ષ નીકળી ગયા, મહાપૂજા ના કરી શક્યો ને પોતે મરી ગયો ને ઘરવાળી મરી ગઈ. કાર્યમને સહસા કિંચિત કાર્યો ધર્મ તો સત્વરમ. વ્યવહાર સંબંધી કાર્યમાં બહુ વિચારીને કામ કરવું, તાત્કાલિક ના કરાય. એમાં તો આપતકાળ આવી પડે છે ઘણો. ભાઈ કેટલી સારી વાતો લખી છે કે એક ભાઈ બહારગામ ગયેલા અને ઘરે આવ્યા તો ઘરમાં જોયું બારીમાંથી તો એની પત્ની સાથે કોઈ સૂતેલું હશે. એટલે આ એકદમ થઈ ગયા તૈયાર કે મારી જ નાખું. આ ગમે તે પરપુરુષનું સેવન કરનારી પત્ની રાખવું જ નહીં, મારી નાખવું. દરવાજો હાકડે જ મારી થઈ જઈને ખોલવું જતો દરવાજો,
એ જઈ શકાય એવું હતું. તરવાર લીધી પણ ઉપર લખ્યું હતું કાર્યમ ન સહસા કિંચિત, તત્કાલ કોઈ કાર્ય ન કરવું, વિચારીને કાર્ય કરવું. એટલે થોડો પાછો હટીને જોયું કે મારે મારી ના નાખાય, વિચારવું છે. અંદર જઈને કહ્યું તો પેલી પત્નીને ખબર પડી ગઈ. એની ખરેખર એને પિયરમાંથી શાસ્ત્રમાંથી છોકરી આવી હતી, મા દીકરી સૂતા હતા. જો ઉડાડી દીધું હતું, ગળું કાપી નાખ્યું હતું. કાર્યમ ન સહસા કિંચિત કાર્યો ધર્મ તો સતરમ પાઠનીતિ અધિતિ વિદ્યા. તમે જે વિદ્યા ભણ્યા હો તે બીજાને વિદ્યા ભણાવી તો જ એ વિદ્યા સાર્થક થાય. નહીં તો મહારાજ કહે છે આગળમાં એવા કિસ્સાઓ બની ગયા છે, બ્રહ્મ રાક્ષસની જોની પ્રાપ્ત થઈ છે. કાલિદાસ કેમ ભણ્યો? કાલિદાસને ભણવા અભ્યાસ કેમ થયો? કાલિદાસ તો ઠોઠ હતો, એ તો બકરા ચારતો હતો. બકરા ચારતો હતો ને વિદ્યાધરી હતી. આ વિદ્યાધરી કોઈને પસંદ નથી કરતી, એ કોઈ પતિ પસંદ ન કરે. વિદ્યાધરી એને આ બધા રાજાએ કીધું કે આટલા બધા મંત્રીઓને બધા ભેગા થયા છો ને આને કોઈ છોકરો શોધી શકતા નથી. આ ફરતા ફરતા ગયા પણ જેને લાવે ને નાપાસ કરે, જેને લાવે ને નાપાસ કરે. કંટાળ્યા પંડિતો પછી કે આને કરવું શું. જંગલમાં ગયા તો આ બકરાને માટે જે ઓલા ઝાડ કાપીને નીચે નાખે ને, ત્યાં મૂર્ખનો સરદાર જે ઝાડની ડાળી કાપે એ જે નીચે ડાળી પડે એના ઉપર બેસીને ડાળ કાપે. ઓલા કે આ શું કરે છે? તો દેખાતું નહીં. તો શું કરું? બકરા માટે પાલો નાખું છું નીચે. અરે પણ નીચે પડીશ. તારે શું લેવા દો નીચે પડવું ઉપર જવું? અહીંયા શું હતું? લગ્ન કરવા છે? તો હા લગ્ન કરવા છે, ચાલ મારી જોડે. કહ્યું એટલું કરજે. તો સારું. લઈ ગયા વિદ્યાધરી જોડે. આ પંડિતમાં પંડિત છે, પાઘડી ખેંચાઈ બાંધી, ધોતું તાણી બાંધ્યું, જબરજસ્ત વરાજો તૈયાર કરીને લઈ જાય કે આ હોશિયાર છે એમ. તો કે હા. એટલે ત્યારે પેલી વિદ્યાધરીએ તરત જ આંગળી ઊંચી કરી. એટલે આને 2 આંગળી ઊંચી કરી, પેલી 3 ઊંચી કરી અને 4 આંગળી ઊંચી કરી. પેલા એ પછી 5 આંગળી છે ને, પછી 5 આંગળી ઊંચી કરી. પેલા એ 0 મુઠ્ઠી વારી દીધી. વિદ્યાધરી સમજીજી છે પંડિત, છે પંડિત, વિદ્વાન છે. ફાઇનલ કરીને લગ્ન કરી નાખ્યા. પણ થયું શું હતું? આંગળી ઊંચી કરી એટલે આ તો મૂર્ખનો સરદાર એ સમજી ગયો કે મારી 1 આંખ ફોડે. એને કીધું હું તારી 2 ફોડી નાખીશ એમ કે તું 1 ફોડીશ તો એમ. પછી ઓલી 3 આંગળી ઊંચી કરે તો ઓલે થાપો મારીશ કે તું શું મને પહોંચી વળતી હતી, તું તો અહીંયા ગામમાં પડીશો. પછી 5 આંગળી અધર કરે કે આ રીતે થાપો મારીશ. ઓલા એને કે થાપો આ રીતે મારે તો મારે મુઠ્ઠી મારતા આવડે છે ને, તારે મુઠ્ઠી તું ઉડાડી દેશે એમ. ને પહેલી શું સમજી કે જીવ એક છે. પછી પહેલે એને આંગળી ઊંચી કરીને 1 જીવ છે. પેલા કે જીવ એકલો નહીં, જીવ ને ઈશ્વર 2 છે. 2 અધર કર્યા. જીવ ઈશ્વર 2 છે. પેલા 3 આંગળી જીવ ઈશ્વર ને માયા 3 છે. તો પેલી 4 આંગળી અધર કરી જીવ ઈશ્વર માયા ને બ્રહ્મે છે. એટલે 5 આંગળી કરી જીવ ઈશ્વર માયા બ્રહ્મ ને પરબ્રહ્મ પણ છે. એટલે 5 આવી જાય. એટલે પછી કીધું કે હવે 0, આગળ કાંઈ નથી. જીવ ઈશ્વર માયા બ્રહ્મ ને પરબ્રહ્મ 5 જ છે, બીજું કંઈ છે નહીં. પહેલી સ્ત્રીએ પસંદ કરી લીધો, બરાબર છે, વરવા લાયક છે. પણ આ તો હારા જ્યારે લગ્ન કરીને ઘરે ગયા તે ઊંટ નીકળ્યો ત્યાંથી. એટલે ઊંટ નીકળ્યો ને એટલે ઉષ્ટ્ર સંસ્કૃતમાં કહેવાય. એટલે આ કે ઉઠર ઉઠર ઉઠર, એટલે કે આ શું ઉઠર ઉઠર બોલે છે? એટલે આ શું કોણ શું ઉઠર ઉઠર? તે કાઢી મૂકો એમને એમ કે આ તને પરણીને મારો જીવન બગાડી નાખ્યું. તો ઉઠરા જા ભણીને આવ, તારે ઘરમાં પેસતો નહીં. અને આ માણસ રસ્તા ઉપર રખડતો હતો કે મને એક સ્ત્રી કાઢી મૂકે ઘરેથી, મને એક સ્ત્રી કાઢાને ચડી ગઈ. ફરતો 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 આગળ ગયો મહાદેવજીને પાસે. એને કીધું કે કમળપત્ર કરી નાખ, હું મરી જાઉં શિવજી પાસે. એટલે શિવજીએ દર્શન આપીને કીધું મરીશ ના, તારા દ્વારા હજી જગતનું ઘણું કામ કરવું છે. જા અહીંથી જા, આગળ જા. એક બ્રહ્મ રાક્ષસ ભૂત થયો છે અને એની પાસે વિદ્યા પડી છે. એ કોઈને ભણાવ્યું નથી. પહેલે ભણેલો વિદ્વાન હતો પણ કોઈને ભણાવ્યું નથી, એને કારણે ભૂત થયો છે. તને ભણાવી દે ને એનો મોક્ષ થશે ને એનો મોક્ષ થશે. તે બ્રહ્મ રાક્ષસને કીધું કે મને વિદ્યા આપવાનું તમારે છે. તો વિદ્યા આપવાની શરત, જ્યાં સુધી તું ઊંઘે નહીં ત્યાં સુધી હું તને વિદ્યા ભણાવું. તું ઊંઘે એટલે મારી વિદ્યા પૂરી ત્યાંથી. તો કે નહીં ઊંઘું, મને કંઈ એવું કરી આપો. એને કરી આપ્યું. 6 મહિના સુધી 2 જણા બેઠા, ઊંઘ્યા નહીં. અને પોલાય વિદ્યા પ્રદાન કરી દીધી. ને પછી એને ઊંઘ આવી. એટલે કે જા ભાઈ તારું પૂરું થઈ જાય. પછી એને આવ્યો અને અસ્તિ ઉત્તરસ્યમ હિમાલયો નામ નગાધિરાજ રઘુવંશની શરૂઆત કરી એને ત્યાંથી.
તો કહેવાનું શું? વિદ્યા તમે કોઈને આપો. મહારાજે એક જ કલમ લખી છે ને, કાર્યમનો સહસા કિંચિત કાર્યો ધર્મ તો સત્વરમ પાઠનીય અધિત વિદ્યા કાર્યો સંગોહમ સતમ. અને છેલ્લે મહારાજ કે ગુણિનામ ગુણવત્તાયમ જ્ઞેયમ એતત્ પરમ કૃષ્ણ ભક્તિ સત્સંગો ન્યથા જાનતી વિધોપ્યથ. છેલ્લે તો સંત સમાગમ કરવો જ પડશે. અને જો સંત સમાગમ નહીં કરો તો તમે કારકિર્દી પ્રાપ્ત નહીં કરો. કારણ કે આ એક જ વસ્તુ છે, અને એ સાધુ એવો હશે કે તમારા જીવનનો સુધારો કરવા બેઠો હશે. એ સાધુને તમારા જીવનમાં સુધારા સિવાય બીજી કંઈ અપેક્ષા નહીં હોય. એની કંઈ અપેક્ષા નહીં હોય કે આ મોટા થાય ને કરોડપતિનું દાન કરે. એવાનું તો રક્ષણ ભગવાન કરે છે ને, જે એને કંઈ જોતું નથી ને. ચાહા નહીં ચિંતા ગહી મનવા બેપરવાહ. ચાહા નહીં ચિંતા નહીં. તમારી પાસે કોઈ અપેક્ષા નથી તો ચિંતા છે નહીં. ચાહા નહીં ચિંતા નહીં મનવા બેપરવાહ. નિર્ભય ભરે છે હો એવાને. એવા સાધુને માટે કંઈ જરૂર જ નથી. એક હરિભજન કરી લ્યો, બસ ભક્તિ કરી લ્યો. તમે જુઓ, મોટા મોટા પંડિતોના નામ શાસ્ત્રમાં નથી આવ્યા. મોટા મોટા રાજાનું કોઈ નામ લે કે ન લે, પણ ફક્કડ ગિરધારી જંગલમાં ફરતા રાસ ઋષિ મુનિઓ સાધુના નામ દરેક જગ્યાએ વંચાય છે. કેમ? તો કે જગત માટે જેને પરોપકારની સેવા કરી છે. રાજાઓ પોતા માટે સેવા કરે એના માટે તો કોઈ કંઈ લેતું નથી, પણ જે જગતની સેવા કરે તેના માટે છે. પહેલાં નહીં, 2 દિવસ પહેલાં જ મેં કીધેલું અવિજી, 2 દિવસ પહેલાં મેં કીધેલું કે એક સાધુને 1000 રૂપિયા આપી ગયો. પેલા હું શું કરું, આને શું કરું? તો કે દાન દક્ષિણા કરજો. તો કે તું જ કરને. કે મને શું કરે, મારો એજન્ટ બનાવે, મને એજન્ટ બનાવવાનું છે, જો તું જ દક્ષિણા કરને. તો કે બાપજી મને ખબર ના પડે, તમે ક્યાં કોને યોગ્ય પાત્ર ખબર નહીં. તો કે સારું. ત્યારે એને ચેલાને કે જા, જે ગરીબ હોય એને આપ્યા. કોને આપ્યું? રાજાને આપ્યું. રાજા ચડાઈ કરવા જતો હતો, રાજાને આપ્યું. લે 1000 રૂપિયા. તો કે અમે તો લોકોને દાન કરી, તું મને શેનું દાન કરે? તો કે આ ગરીબમાં આપવાનું છે. ગરીબમાં ગરીબ. તો હું ગરીબ છું? તારે આટલું પડ્યું છે ને બીજા રાજ્ય ઉપર ચડાઈ કરે? ભિખારી જ ચડાઈ કરે. ગરીબ હોય ને માગવા જવું પડે, બીજાને કોણ માગવા જવું પડે? એટલે એવો સાધુ કે માગતો નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ.